પ્રેઝ ધ લોર્ડ ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો દિવ્યદાન સંદેશમાં તમારું સ્વાગત છે. ઓક્ટોબર 2 શાસ્ત્રપાઠ સાંભળીએ. ઓક્ટોબર 2 આપણે જાણીએ છીએ ગાંધી જયંતિ આપણે ઉજવીએ છીએ અને સાથે સાથે રક્ષક દૂતોનો તહેવાર ઉજવીએ છીએ. ક્રિસ્મોલ ભાઈએ તથા બહેનો, ગાંધી જયંતિ ગાંધીનું નામ લેતા વિશ્વમાં એક વસ્તુ માટે પ્રખ્યાત હોય એ અહિંસા. અહિંસા દ્વારા, નોન વાયલન્સ દ્વારા મહાત્મા ગાંધીએ આપણા દેશ માટે સ્વતંત્રતા મેળવી આપી. એટલે આજે આપણે જાણીએ છીએ વિશ્વમાં દરેક જગ્યાએ હિંસા, યુદ્ધ, ગુસ્સો, તો પછી ખાસ કરીને હિંસામાં જ માણસ માનતો હોય. હિંસા માનવ જાતને સંપૂર્ણતે નાશ કરશે. મહાત્મા ગાંધીના જન્મદિવસ ઉજવતા આપણે પણ હંમેશા ગુસ્સો દૂર કરીએ અને સર્વ પ્રકારના હિંસા દૂર કરીએ. હંમેશા અહિંસામાં માનીએ, જેથી કરી મહાત્મા ગાંધી પોતે કે આ વાતની ખુશ થઈ જશે. અને સાથે સાથે રક્ષક દેવદૂતોનો તહેવાર ઉજવીએ છીએ. રક્ષક દૂતો ક્રિસ્મવાલા ભાઈએ તા બહેનો, બાઇબલ ઘણી બધી જગ્યાએ આપણે શીખવાડે છે. ઈશ્વર આપણે જન્મ થઈએ, આપણો જન્મ થાય ત્યારથી મરણ સુધી દરેકને એક એક દૂતને આપે છે. આપણને રક્ષણ કરવા માટે, આપણે હંમેશા પ્રભુ તરફ દોરવા માટે અને સદા આપણી સાથે રહેવા માટે અને સાથે સાથે આપણે માટે મધ્યસ્થ કરવા માટે એમ કરીને બાઇબલ અલગ અલગ જગ્યામાં આપણને શીખવાડે છે. ગીત શાસ્ત્રમાં 91 અધ્યાય 12મી કલમમાં એ પોતે કહે છે, આપણે જ્યાં જ્યાં ફરીએ દેવદૂત આપણી સાથેની સાથે જેમ કરીને શાસ્ત્રપાઠ આપણને જણાવે છે. અને એવી જ રીતે મહાપ્રસ્થાન ગ્રંથમાં 32 અધ્યાય 36મી કલમમાં, તું જ્યાં જ્યાં જાય મારો દૂત તારી આગળ આગળ જશે એમ કરીને પ્રભુ પોતે વચન આપે છે. હા ક્રિસ્મવાલા ભાઈએ તા બહેનો, આપણે હંમેશા આપણા જીવનમાં આ દૂતો ઈશ્વરે બનાવેલા છે અને ઈશ્વર કરતાં ઓછા છે. અને માણસને હંમેશા સુરક્ષિત રાખવા માટે ઈશ્વરે આપણને એક એક દૂત આપ્યા છે. ક્રિસ્મવાલા ભાઈ તા બહેનો, ઘણી બધી જગ્યાએ ઘણા બધા લોકો એમના જીવનમાં આ દૂતોનો અનુભવ કરે છે. લગભગ ગયા વર્ષ રાજકોટ રસ્તા ઉપર એક ગાડી ઉપર કારમાં જતા હતા એક પરિવાર, અને અચાનક એક કાર જે બેલેન્સ ગુમાવ્યા કે બ્રેક ગુમાવ્યા અને પછી એનું પરિણામ ખાડામાં પડ્યા. બહુ ખતરનાક ખાડો, અને ત્યાં એક માણસ આવી જાય છે. દરેક પેપરમાં પણ આવ્યું હતું, મેં તારીખ બોલી ગયો, પણ દરેક પેપરમાં ત્યાં કેવી રીતે એમને એક માણસ ત્યાં આવ્યા, એમને મદદરૂપ થયા હતા. અને જ્યારે એ બધા રોડ ઉપર આવ્યા એ માણસ અદૃશ્ય થઈ ગયા. એ લોકો પોતે કહ્યું હતું કે આ ઈશ્વરના દૂત અમને બચાવવા માટે અને ઉપર લાવવા માટે મદદ કરીને સાક્ષી આપી હતી. અને આજના શુભ સંદેશમાં આપણે જોઈએ છીએ ક્રિસ્મવાલા ભાઈએ તા બહેનો, લુકનો ગ્રંથ 9મો અધ્યાય 57થી 62મી કલમ સુધી. સંપૂર્ણ ત્યાગી તે જ સાચો શિષ્ય કહેવાય. ક્રિસ્મવાલા ભાઈએ, ધારો કે આપણે પેરિસમાં બાઇબલ અધિવેશનનું આયોજન કરીએ છીએ. બાઇબલ અધિવેશન આયોજન કરતાં આપણામાં જાત જાતનો વિચાર આવે, આયોજન આવે, લોકો અલગ અલગ રીતે સૂચના આપે કે વધારે ને વધારે લોકો આવે, વધારે ને વધારે લોકોને ઈશ્વર વચનનો લાભ મળે. કેવી રીતે મોટી સંખ્યામાં લોકોને આવવાનું, કેટલી બધી પબ્લિસિટી કરવાનું, અમુક વોલન્ટિયર જાત જાતની જગ્યાએ જાય, જેથી કરી વધારે આ બાઇબલ અધિવેશનમાં લોકો આવે અને એમને ફાયદો થાય અને આ બાઇબલ અધિવેશન વધારે પ્રખ્યાત થાય એમ કરીને આપણે બધા વિચાર કરીએ છીએ. પણ ક્રિસ્મવાલા ભાઈ તા બહેનો, આજના શુભ સંદેશમાં પ્રભુ પાસે એક માણસ આવે છે અને કહે છે, આપ જ્યાં જ્યાં જાઓ હું તો આપની પાછળ પાછળ આવીશ. પ્રભુ પોતાનું સાચું જીવન વિશે, પ્રભુ કોઈ એટ્રેક્શન આપતા નહીં, કોઈને બોલાવતા નહીં. અને પ્રભુ એને કહે છે, શિયાળવાને ભોળ હોય છે, આકાશના પંખીઓને માળા હોય છે, પણ માનવ પુત્રને માથું મેલવાનું ઠામ નથી. આ મારી સાચી પરિસ્થિતિ એમ કરીને પ્રભુ જે હકીકત કહે છે. અને એ જોઈને આપણે જાણીએ છીએ માણસ એમની પાછળ જાય છે કે નહીં, આપણે જાણીએ છીએ. આપણે દરેક હંમેશા ભવિષ્ય માટે, સુરક્ષિત જીવન માટે વિચાર કરતા હોય. જ્યારે પ્રભુનું વચન સાંભળી એ માણસ જતો રહ્યો
અને ત્યાર પછી પ્રભુ એક માણસને બોલાવે છે, તું મારી પાછળ પાછળ આવ. અને એ કહે છે, પહેલાં મને મારા પિતાને દફનાવી આવવા દો. અને એ કહે છે પ્રભુ એ કહે છે, અને પ્રભુ એને જવાબ આપે છે, મરેલાઓને દફનાવવાનું પહેલાં મરેલા ઉપર છોડી દે, તું જઈને ઈશ્વરના રાજ્યની ઘોષણા કર. મરેલા ઉપર એટલે જે લોકો ખરેખર વિશ્વાસ મરી ગયા હોય એમના ઉપર છોડી દે એમ કરીને કહે છે. ખ્રિસ્તમાં ભાઈ બહેનું, આવી રીતે ઘણી બધી જગ્યાએ આપણે બધું જાણીએ છીએ. માતીના ગ્રંથમાં 19મો અધ્યાય આપણે જોઈએ છીએ. ત્યાં એક માણસ આવે છે, મારે સંપૂર્ણ જીવન કરવા, શાશ્વત જીવન પ્રાપ્ત કરો, મારે શું કરવું? પ્રભુ કહે છે, તારી પાસે જે કહે છે વેચને ગરીબોને આપી દે. એ દુઃખી થઈને એ જતો રહે છે, કારણ કે ભારે ધનવાન માણસ હતો. હા કૃષ્ણ ભાઈ બહેનો, પ્રભુ ઈસુના અનુયાયી થવા માટે એક સામાન્ય વાત નહીં. પ્રભુ જે રસ્તે ચાલ્યા ગયા હોય, આપણે પણ પ્રભુની પાછળ પાછળ ચાલીએ. અને પ્રભુ પોતે યોહાનના ગ્રંથમાં 6 અધ્યાયમાં 56મી કલામાં કહે છે, જે કોઈ મારું મારું શરીર ખાય છે, દેહ ખાય છે, મારું શરીર પીએ છે, તે શાશ્વત જીવન પામ્યો છે. હું એને છેલ્લે દિવસે સજીવન કરીશ. એ સાંભળીને ઘણા બધા નીકળી ગયા. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજે પ્રભુના વચન સાંભળી આપણે પણ આપણા રક્ષક દેવદૂતો માટે સાંભળીએ. રક્ષક દેવદૂતો માટે હંમેશા રક્ષણ કરતા રહે, અને આપણે પણ હંમેશા પ્રભુના વચન સાંભળી પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલીએ, જેથી કરી પ્રભુના સાચા ત્યાગી, સાચા શિષ્ય કોણ છે? સંપૂર્ણ ત્યાગ કરે તે સાચો શિષ્ય છે. આપણે પણ સંપૂર્ણ ત્યાગ કરી પ્રભુના સાચા શિષ્ય બનીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ ઓલ. ખ્રિસ્તવાલા ભાઈ બહેનો, આ સંદેશ શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુ શ્રી વળકોમાં મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય.